સાચું કામ જ્યારે જીવનમાં હોય છે એ સાચું કામ જ છે પોતાના જીવનમાં ઉર્જા છે એ આપમેળે આપી દે છે. તમારા કોઈ પણ વ્યક્તિત્વ સાથે જે સાબિત કરવાની જરૂર નથી પડતી કે હું જે કરી રહ્યો છું એ શું કામે કરી રહ્યો છું. તમારું એક કામ જ છે, જે કામ છે તમને સ્વયં માટે છે ઉર્જા આપે છે અને તમને એટલા બળવાન બનાવી દે છે, તમને એટલા કેફેબલ બનાવી દે છે કે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ હોય બધી જ પરિસ્થિતિ સાથે તમે હેન્ડલ કરી શકો અને એને સામે સામે વાર કરી શકો અને સામે સામે એને જવાબ ભરી શકો. એક દુઃખ છે સાથોસાથ એ ઉર્જા પણ લઈ આવે છે કે એ દુઃખની છે તમે બહાર નીકળી શકો. એક શ્રેષ્ઠ વિચાર છે તમને જીવનમાં જ્યારે આવે છે, શ્રેષ્ઠતમ વિચાર છે સાથે સાથે એ ઉર્જા પણ લઈ આવે છે કે એ શ્રેષ્ઠતમ કામ છે એ તમે કેવી રીતે જીવનમાં છે એને બહાર પાડી શકશો. આ દુનિયામાં બધી જેટલી પણ શ્રેષ્ઠ વસ્તુ છે ને શ્રેષ્ઠ વિચાર છે એટલું હંમેશાને માટે યાદ રાખવું કે એ સાથોસાથ એ પરિસ્થિતિ લઈ આવે છે, એ સાથોસાથ એ વિચાર લઈ આવે છે, એ સાથોસાથ એવા સંજોગો સાથે લઈ આવે છે કે એ વસ્તુને છે તમે જીવનમાં પાર પડાવી શકો, તમે જીવનમાં છે એને સફળ બનાવી શકો, તમે જીવનમાં છે એને આચરણમાં લઈ આવી શકો. તમારા કોઈ પણ જીવનની જ્યારે શરૂઆત થતી હોય, જ્યારે તમે પોતાની જાતને છે બદલવાની કોશિશ કરતા હોય, 100% જ્યારે ઉર્જા આપતા હોય, સાથોસાથ તમારું પૂરેપૂરું વ્યક્તિત્વ બદલી જાય એ સ્થિતિ છે પેદા થાય છે. તમારી આસપાસનું કલ્ચર બદલી જાય એ સ્થિતિ છે પેદા થાય છે. અને જો નથી થતી તો એ વાત સ્પષ્ટપણે ક્લિયર છે કે આપણે છે પૂરી રીતે છે એફર્ટ નથી કરી શકતા, આપણે છે પૂરેપૂરો એફર્ટ નથી કરી રહ્યા. જો એફર્ટ કરતા હોઈશું તો રિઝલ્ટ છે નેક્સ્ટ લેવલ આવવાનું જ છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. સાચું કામ છે એ પ્રત્યક્ષ સાબિતી હોય છે કે એ કામ છે એ તમને ઉર્જા આપે છે, એ કામ છે તમે ઉર્જા આપે છે ને પછી શું થશે એ વિચાર જ તમારા જીવનમાંથી નીકળી જાય છે કે જ્યારે તમે સાચું કામ કરો છો. ભગતસિંહ છે એ દેશ માટે શહીદ થાય છે, દેશ માટે શહીદ થાય છે અને એકદમ સ્ટ્રેટેજી પૂર્વક છે બધી જ વસ્તુ રચે છે કે કેવી રીતે શું થશે, પરંતુ આઝાદી મળશે કે આઝાદી નહીં મળે એ વસ્તુ ભગતસિંહને પણ નથી ખબર. ભગતસિંહને પોતાના જીવનમાં ફેમસ પણ નથી થવું છતાં એ કરે છે ને. અત્યારે ઘણા બધા એવા લોકો છે જેના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હોય કે કરવું ઘણું બધું છે, સારા કાર્ય કરવા પણ ઘણા બધા છે, છતાં મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે કે શું લોકોને ખબર પડશે કે મેં આ કાર્ય કર્યું છે, આ લોકોને ખબર પડશે કે મેં આ કાર્ય કર્યું છે. આ પ્રશ્ન જ્યારે જીવનમાંથી નીકળી જાય ત્યારે જીવનમાં ખબર પડે કે આપણે સાચું કાર્ય છે કરી રહ્યા હોય છે. સાચું કાર્ય એક પોતાની રીતે ઉર્જા લઈને આવે છે, સાચું કાર્ય એક પોતાનું એક માઇન્ડસેટ લઈને આવે છે, સાચું કાર્ય એક પોતાનું એક વ્યક્તિત્વ લઈને આવે છે, સાચું કાર્ય એવી પરિસ્થિતિ લઈને આવે છે કે તમે સ્વયં પોતાની જાતને જ છે એ બદલી નાખો, તમે પોતાની જાતને છે એ કેફેબલ બનાવી લો. કોઈ પણ પરિસ્થિતિ માટે એક સાચા કામની નિશાની હોય છે કે તમારું જે જૂનું વ્યક્તિત્વ હતું એ જૂનું વ્યક્તિત્વ રહેવા નથી દેતું ને તમારું એક નવું બળવાન વ્યક્તિત્વ છે એ તમારી સામે પેદા કરી દે છે. આ સાચા કામની તાકાત હોય છે. એ લોકો મરી મરીને કામ કરે છે કે જે લોકો છે સાચું કામ પકડતા નથી અને રિટાયર થવાની જ્યારે કગાર ઉપર હોય અને છેલ્લા જે 10-15 વર્ષો છે જીવનના કાઢે છે એ જોવાલાયક નથી હોતા, એ શ્રેષ્ઠતમ દરજ્જાના નથી હોતા. એનાથી ખુશીની વાત કઈ હોઈ શકે કે તમારા જીવનના અંતિમ ચરણ સુધી તમે એકદમ બિઝી રહી, તમને જે કામમાં ખુશી મળે છે એ કામ તમે કરતા હોય ને તમારું મૃત્યુ આવી જાય. આનાથી શ્રેષ્ઠતમ દરજ્જાનું મૃત્યુ કયું હોઈ શકે? પરંતુ આ સ્તર સુધી પહોંચવા માટે, શ્રેષ્ઠ મૃત્યુ સુધી પહોંચવા માટે, એવરી ડે માટે, આજ માટે, આ ક્ષણ માટે પરખવું જરૂરી છે કે હું જે કાર્ય કરી રહ્યો છું એ કાર્યમાં મને પ્રેમ છે કે નથી. જો પ્રેમ નથી તો ડર છે સાથે સાથે આવશે અને જ્યાં પ્રેમ હશે ત્યાં ભય નીકળી જશે. એવરી રિલેશન જ્યાં પ્રેમ હોય ત્યાં ભય ના હોય અને પ્રેમ ને ભય સાથે સાથે ચાલે છે તો પછી કંઈક ગડબડ છે. જો કામ આપણે કરી રહ્યા છીએ, આપણે પૂરી ઉર્જા લગાવી રહ્યા છીએ, આપણે પૂરી નિષ્ઠા છે, આપણે પૂર્ણ પ્રેમ છે, આપણે પૂરી રીતે હોમાઈ ગયા છે તો ફ્યુચરનો જે ભય છે એ ભય નીકળી જશે. અને જો ભય બાકી રહે છે, ફિયર હજી મોજૂદ છે તો સ્પષ્ટપણે વાત સમજી લેવાની કે કંઈક ખામી છે, કંઈક ગડબડ છે, દાળ છે એમાં કંઈક કાણું છે. તમે ડોલ પાણીની ભરી રહ્યા છો અને નીચે છે એનું તળિયું નથી, ગમે એટલું લીટર તમે પાણી નાખશો એ પાણી નીકળી જ જવાનું છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તમને એક સિંગલ થોટ બ્રેઇનમાં ઉદ્ભવે છે ફિયરનો,
તો સમજી લેવાનું કે કામમાં છે આપણે કંઈક કચાશ રાખી રહ્યા છીએ. શ્રેષ્ઠતમ દરજ્જાનું કામ હજી આપણા હાથમાં નથી આવ્યું ને જો આવ્યું છે તો આપણે સ્તર સુધી નથી પહોંચી શક્યા કે એ કામને છે આપણે પરખી શકીએ. સ્પષ્ટ રૂપે વાત જીવનમાં સમજી લો. ક્રાંતિ છે જીવનનું નામ છે. જીવનમાં ક્રાંતિકારી બનવું છે એ જીવનનું શ્રેષ્ઠતમ ચરણ છે. પરંતુ એમાં એ અપેક્ષા પણ નીકળી જાય છે કે મારું શું થશે કે મારું શું નહીં થાય. અવશ્ય રૂપે એનું જે પરિણામ આવે છે ધ બેસ્ટ આવે છે, ધ બેસ્ટ આવે છે, ધ બેસ્ટ આવે છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરંતુ ફિયરલેસ એક વ્યક્તિત્વ જ્યારે ઊભું થાય છે ત્યારે ક્રાંતિ થાય છે. અને જ્યારે ક્રાંતિ થાય છે ત્યારે ભવિષ્યનો જે ડર હોય એ ડર નીકળી જાય છે. કેમ કે ત્યાં એક ઉર્જા હોય છે, ત્યાં એક શક્તિ હોય છે કે શક્તિની મદદથી છે તમે કાર્ય કરી રહ્યા હોય છો. એટલે સ્પષ્ટપણે જીવનમાં વાત જાણી લો કે ક્લેરિટી છે એ સૌથી વધારે જીવનમાં મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી ક્લેરિટી નહીં આવે ત્યાં સુધી નહીં વાત બને. અને પ્રેમ ત્યારે જ થશે કે જ્યારે ક્લેરિટી આવશે, સ્પષ્ટતા આવશે. હોમય ત્યારે જ આપણે પોતાની જાતને પૂરી રીતે શકશું કે જ્યારે આપણે એ કામમાં શ્રદ્ધા આવશે. અને વાત સ્પષ્ટપણે મગજમાં ગાંઠ વાળી લો કે પ્રેમ અને ભય ક્યારે પણ એકી સાથે ચાલી નથી શકતા. અને જ્યાં પ્રેમ છે ત્યાં ઘડિયાળનો કાંટો છે એ નીકળી જાય છે, ત્યાં લાઈફ બેલેન્સ છે એ નીકળી જાય છે. ત્યાં ખાલી એક જ વસ્તુ વધે છે, એ છે કર્મ.